અરે ફોન આવ્યો કોકનો કોનો આવ્યો છે એટલા ફોન વાળી અરે આ તો પેલા યુવાનો ફોન હાલો એ હા એ હો આવવાનું ચુન્નીમાં આવવાનું મારે એ આવ્યો અલ્યા મને તો મારા ઘેરથી કહી જી હા કે તમારે રજા પડી છે ને તો ઈંટો ગોઠવી ગયો મારે ઈંટો ગોઠવી પડે હા ઈંટો માં યાર આખી ભીની હતી યાર તો જમવાનો બહેરોનો જ છે બહેરોનું ભરવું પડે છે આદમીઓને હવે તો એટલે આ તારી મારે તો પેલા મહેશ કાકા ડેલીગેટની ચૂંટણીમાં ઊભા રહી હતી એમાં જવાનું છે એટલે આ જવું જ પડશે કે હે મારી ઉગતા પોની મેરાડી માતા ડેલીગેટની ચૂંટણી ઊભો હું વિજય આપજો અને મને સાથ અને સહકાર આપજો હોમાં સાથ અને સહકાર આપજો અલ્યા હું તો ડેલીગેટની ચૂંટણી ઊભો આવવાનું મારે તો વ્યવસ્થિત બેહવું પડે આવી તો હા પેલા ફોન કર્યો છે ને આવો ફોન કરી દે હું આવી જઈને તરત હા 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 આવો આવો કેવું ચાલે કયો શાંતિ હા શાંતિ આવું બેહો 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 એટલે આપણે જવું નહીં હવે તો કામ તો જાહેરાત કરવા સુનિલ એમના આપણા ઘર લેવાના જાહેરાતમાં આયા તો આવી ગયા આવો હા કાકા આપણે જવા નહીં પેલા ડેલીગેટની ચૂંટણીમાં તમે ખબર હા પિન્ટુ કાકા ઘેર ઘેર ફરી છી તમે જે બે રહ્યા હો જાહેરાતમાં ફરી પિન્ટુ કાકા ત્યાં ના એટલે હું ગાય બાઇક લઈને તમે બોલાવવા આવ્યો સારું 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 લે આપણે જાહેરાત માટે જતાઈ છે હા તો જતા જાહેરાત માટે એટલે પૈસા હી ના પૈસા તો લાવ્યો પણ થેલી લાવ્યો નહીં ભલે હા તાઈ તમે તો જબરું કરી લ્યા આમાં મને ચો ખબર હા થેલીના પૈસા ને બધી હું મારા ઘેર લઈ ગયો 5 વખત રાજ કર્યું ને બધું મીજ ભેગું કર્યું ગોમનું તો સારું નહીં કર્યું મારું સારું કર્યું અને શું કહેવાનું તમે કોમ કરો તમે થેલી લેતા આવો જો હા તમે ઉભા હું બાઇક લઈને થેલી લેવા ગા હા થેલી લેતા આવજો ડેલીગેટની ચૂંટણી આવી છે ત્યારે પ્રચાર કરવા જવાનું છે તે એક બેન આ બાજુ રહી જાય તેમના તો આજે પ્રચાર કરી આવીએ હું તો મારે પ્રચાર માટે માણસ શોધવા ગયો તો પૈસા માગતા હતા આ ચૂંટણી જીત્યા પહેલાં કઈ પૈસા હોય એટલે આ બે લુખ્ખા લઈને આવ્યો હું એટલે તો જાય જ ચલો આવી ગયા અને આટલો બધો તડકો પડે તે છત્રી બત્રી લાવતો જઈ બસ ચાલુ કરી દો હા હા એ તારા નહીં ઉઠવાની આ બાજુ મારો થાય મોમાં હવાના પ્રચાર કરીએ તમે ચાય નહીં પીવડાયો એ ચા પોણી બધું જીત્યા પછી હાલ કશું ના હોય અને એક કામ કર અને આ બેન છે ને આ બેનના અંડરમાં ખાસા બધા વોટિંગ છે બરાબર અને આ બેન એવા છે ને વિચિત્ર કે એ આ બેન ચવાણાથી નહીં સમજીઓ એટલે અંદર પડીએ ને બોલ્યા કે બેગ લઈને જા સોના મને ખાનગી વ્યવહાર પતાવી દઈએ બરાબર પકડતો તો સરપંચ બધા તમારા મત છે ચાલો દે ના ચાલો એ લાગે તમે રવા દો હતા તમે મને હાલો મારે નેના બટકી છે અને ચશ્મા લઈને આવી જાય હવે હું જાહેરાત કરવા છું સરપંચ તો બધા એને સમજી ચશ્મા જ મેં લઈ લીધા અત્યારે તો ખાલી પેલી બેનના હાથ પીડ્યો લાયા હા બોલવાનું નહીં બહુ હો અને એ બેન ચવાણા સમજી એવા નહીં ઓ કાકા હું થેલી લઈને આવી ગયો આવી ગયા ને હવે આવી ગયો થેલી તો દેખાતી નહીં એ પૈસા લઈને આવ્યો પણ મારા ઘેર જઈને બધું લઈને આવી ગયો તમારા ઘેરથી શું કામ માટે આવ્યા છો તમે અમારા આ ભાઈ ડેલીગેટ ચૂંટણીમાં ઉભા રહ્યા હી એટલે તમારે મને જીતાડવાનું અને દર વખત તમે મને જીતાડો જ છો એટલે તમારે મને સાથ અને સહકાર આપવાનો શું કીધું આપીશું ને હા. પણ એના માટે પેમેન્ટ જોશે અમારે એ ખબર છે ને પેમેન્ટ અમારા વોટ કેટલા અમારા 300 વોટ ખબર મને ખબર તમારા 300 વોટથી અમને થોડું ગુજુ ટાઈટ કરી દેવાનો અરે આ તો જબરો બેન મળી ગયો હી લે બોલો આ આપણું પર્સનલ મોન જ છે અત્યારે બહેરોનું બહુ અભરી આખે આખું પોકેટ જ આપી દે લે હા લઈ લો તમે તાર અને મને જીતા જેવું કીધું 100% તમે જીતી જશો હા ચિંતા ના કરતા હવે તમે જ આવશો બીજું કોઈ નહીં આવે 300 વોટ લેતા આવજો પાછો અરે 300 લાય ચિંતા ના કરશો તમે તાર તો તમે જીતી ગયા ગુજુ આપણે જબરું ગરમ કરી નાખ્યું જો આ ડેલિગેટની ચૂંટણી આવી ને આમ તો કોઈ આપણા હાથમાં આવે નહીં પણ આ વખત ડેલિગેટની ચૂંટણી આવી જઈએ ને એટલે આવશે ને બધા જો એકના જોડેથી તો માલ અડપ્યો બીજો આવે ને તો બીજાના જોડેથી પણ અપક્ષવાળો આવે ને તો એના જોડેથી લઈ લઉં અને બધાને કહું તમને જ જીતાડે ચિંતા ના કરશો હું બેઠી છું તમે નમસ્તે બેન નમસ્તે ડેલીગેટની ચૂંટણી સાથે તમારા અંદરમાં કેટલા વોટ છે અમારા અંદરમાં છે ને 500 વોટ 500 વોટ આપણું નિશાન છતાં સાતા હા સરસ સરસ છાતા હર કામ હો જાતા
તમારું કોઈ બી કામ હશે ને તે બધું થઈ જશે. અને તમે કેટલા કીધા વોટિંગ? 500. 500 વોટ પૂરેપૂરા ખરીદી લઈએ. બધા ખરીદી લઈએ. હા તમારે ચવાનો કેટલો જશે એમ કહે તો ચવાનો હું લઈને આવ્યો છું. ચવાણું ના ચાલે. પેમેન્ટની વાત કરો. પેમેન્ટ કહી તો એક કામ કર, જે થાય એ થાય, જીતવાનું જ છે. પેલો લાયા છે ને વાત પતાવી દે. એક તો આવી છે ભાઈ, એને વેતરી નાખે, છાતા વાળો આવ્યો એને વેતરી નાખ્યો. નાસ્તો ખાવું નહીં, ભલે ઉપવાસ કરું પણ અપક્ષ વાળો આવે ને તો એને વેતરી નાખું હું. જો હભળો, પેલો બેનનો 500 વોટ છે ને એટલે આપણી જીત પાકી, પાકી આપણી સીટ પાકી. હા અને તમારી દાલ બાટી પાકી પાકી.